નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4.1નો ક્વેશ્ચન 4 જોઈશું. n કૌંસમાં 16 અલ્પવિરામ 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. એનો મતલબ એમ થયો કે મિત્રો આ અહીં આપણને સામીપ્ય સ્વરૂપ આપેલ છે. તેથી અહીં n બરાબર n કૌંસમાં 16 0.5 છે, તેથી a બરાબર થશે 16 જ્યારે ડેલ્ટા બરાબર થશે 0.5. હવે મિત્રો આપણે અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે, તેથી આપણે સૂત્ર લખીશું કે અંતરાલ સ્વરૂપ બરાબર કૌંસમાં a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા એટલે કે 16 માઇનસ 0.5 અલ્પવિરામ 16 પ્લસ 0.5. હવે 16માંથી 0.5 આપણે માઇનસ કરીશું તો જવાબ આવશે 15.5 અને 16 પ્લસ 0.5 એટલે કે જવાબ આવશે 16.5. તો મિત્રો આ આપણું અંતરાલ સ્વરૂપ છે. ત્યારબાદ વાત કરીએ આપણે માનાંક સ્વરૂપની. તો માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, એટલે કે માનાંકમાં x માઇનસ a એટલે x માઇનસ a 16 માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા, તો ડેલ્ટા છે 0.5, તો 0.5. તો આ આપણું છે માનાંક સ્વરૂપ. ત્યારબાદ મિત્રો આપણે દાખલા નંબર 5 જોઈએ, એટલે કે ક્વેશ્ચન 5. તો ક્વેશ્ચન 5ની વાત કરીએ તો જો n કૌંસમાં 3 અલ્પવિરામ b, એટલે કે મિત્રો આપણને આપ્યું છે સામીપ્ય સ્વરૂપ, અને બીજું વાત કરી છે ઇક્વલ ટુ 2.95 અલ્પવિરામ k, એટલે કે આ આપણને આપ્યું છે અંતરાલ સ્વરૂપ હોય તો b અને k ની કિંમત શોધો. હવે મિત્રો વાત કરીએ કે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપનો મતલબ થાય છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો અંતરાલ સ્વરૂપનું સૂત્ર છે આપણું a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા, અને a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટાની વેલ્યુ આપણને આપી છે 2.95 અને k. તો a n સામીપ્ય સ્વરૂપ આપેલ છે, જેમાં a બરાબર થશે 3, એટલે a બરાબર લખીશું આપણે 3, જ્યારે ડેલ્ટા બરાબર થશે b, તો ડેલ્ટા બરાબર લખીશું આપણે b. આટલી કિંમતો આપણી પાસે છે. હવે a માઇનસ ડેલ્ટાની કિંમત છે 2.95, તો આપણે લખીશું a માઇનસ ડેલ્ટા બરાબર 2.95. તો એની કિંમત છે 3 માઇનસ ડેલ્ટા એટલે કે b બરાબર 2.95. હવે આ b માઇનસ છે પેલી બાદ જશે તો પ્લસ થશે, તો અહીં 3 અને આ 2.95 માઇનસ છે તો પેલી બાદ જશે, તો આ 2.95 પ્લસ છે તો પેલી બાદ જશે તો માઇનસ થશે, તો 2.95 બરાબર b. હવે 3માંથી 2.95 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 0.05. તો આ રીતે આપણે બીની કિંમત મેળવી લઈશું. ત્યારબાદ વાત કરીએ કે a પ્લસ ડેલ્ટા. તો a પ્લસ ડેલ્ટાની વેલ્યુ આપણને આપી છે કે, તો a પ્લસ ડેલ્ટા બરાબર k. એની વેલ્યુ છે 3, એટલે 3 પ્લસ ડેલ્ટા, ડેલ્ટાની વેલ્યુ છે b, અને બીની વેલ્યુ છે 0.05. તો ડેલ્ટાની વેલ્યુ આપણે લખીએ કે b બરાબર k. 3 પ્લસ, હવે બીની વેલ્યુ આપણે શોધી 0.05 બરાબર k. હવે 3 વત્તા 0.05, તો k બરાબર થશે 3.05. તો મિત્રો આ રીતે આપણે અંતરાલ સ્વરૂપના સૂત્રની કમ્પેરિઝન કરીશું.
આની સાથે અને બી અને કેની કિંમત મેળવી લઈશું.